તો કાલે આપણે આપણો પહેલો પાર્ટ હતો એમાં જોયું કે ઇન્સ્યોરન્સની પ્રોસેસમાં આપણે ફોટા કેપ્ટોપનના પાડવાના, બોડી કામ કરવાનું, બરોબર. બોડી કામ આપણે વર્ક સ્ટાર્ટ નહોતું કર્યું, તો આજે આપણે બીજા ભાગમાં આપણે બોડી કામ વર્ક સ્ટાર્ટ કરવાના છીએ. તો જુબેરભાઈ, આપણે બોડી કામ વર્ક આજે સ્ટાર્ટ કરવાનું છે, તો આપણે કઈ રીતે આગળ વધશું? કે આ ફેન્ડર માં હે ને બ્રેકેટ ચાચિયા વૈરો છે, બરોબર. એના પહેલે સ્ટાર્ટિંગ માં પહેલે આ સીધું કરવું પડશે. પછી આ બ્રેકેટ ના અંદર ના છે એ ડેમેજ છે, એના સીધું કરવું પડશે. પછી ફેન્ડર ના લાઈન લેવલ, હેડલાઇટ, મેડલાઇટ જે લગાવવાનું હોય પ્રોસેસ આગળ વધશે, બરોબર. પછી થઈ જાય ને પછી ચેકિંગ થાય. ઓકે, તો તમે હે ને કામ ચાલુ કરી દો. હા હા, પછી આપણે આગળ વધીએ. શકીલભાઈ અહીંયા આવો તો જરા. હાલો. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ફેન્ડરનું બોડી કામ ચાલી રહ્યું છે. અહીંયા પકડજો શકીલભાઈ, અહીંયા પકડજો, એમ નહીં, આમ પકડજો, હાથ ઉપર રાખજો. તો આપણે બોડી કામ ચાલુ છે, તો વચ્ચે આપણે એક ટાઈમ થોડોક મળ્યો છે, તો આપણે મિકેનિકલ આપણો જે વર્ક ચાલે છે ત્યાં થોડીક મુલાકાત લઈ થોડોક ટાઈમ છે, તો બરોબર. તો ચાલો આપણે જોઈએ કે મિકેનિકલ કામમાં શું ચાલી રહ્યું છે. ઓહો, અહીંયા તો ચાનો ટાઈમ થઈ ગયો છે. સંજયભાઈ આવી ગયા આપને ચા પીવડાવવા માટે. શું કે સંજયભાઈ? અરે મજામાં? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે ચામાં બરોબર બનાવી છે ને? પકાવી પૂરેપૂરી હે? અરે ઘટે કઈ? બધું વેલચી બાકી બધું કમ્પ્લીટ. પાણી કેવું નાખો? મીડિયમ નાખો ને તો વાંધો ને. ગાંજો ના એવું નથી નાખતા ને? કહેતા રહીજો, અમારે બધા છોકરા બધે ગાંજેડી થઈ જાય. તો આપણે હવે ચા પી લીધી છે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એન્જિન નું કામ ચાલી રહ્યું છે. શું કરો કિશનભાઈ? આ સ્વિફ્ટ ગાડીનું એન્જિન છે, રેટિંગ થઈને આવ્યું હતું. સ્વિફ્ટ ગાડી? હા. કયું મોડેલ? 2022 નું નવો મોડેલ માં ઓવર રેટિંગ થઈ ગઈ? હા. શું કેના લીધે થઈ? આ રેડિએટર તૂટી ગયું હતું ને એના લીધે પાણી નીકળી ગયું અને ઓવર હીટિંગ થઈ ગયું. ભાઈને ખબર જ ન પડી એવી કઈ? મીટરમાં જોવાની ટેવ નહીં હોય એટલે ધ્યાન ન રહ્યું ને ઓવર હીટિંગ થઈ ગઈ ને ઓઇલ પાણી બે મિક્સ થઈ ગયું. તો દર્શક મિત્રો, આપણે આમાં એક વસ્તુ જોવાની છે કે જ્યારે એન્જિન તમે ગાડી હાંકતા હોય ત્યારે એમાં જે ઓવર હીટિંગ ની લાઇટ આવે છે એ તમારે જોતી રહેવી પડે. જો અમુકમાં લાઇટ આવે છે, અમુકમાં કાંટા આવે છે, એ અડધા ઉપર જાય એટલે ઓવર હીટિંગ ગણાય, અને અમુકમાં જ્યારે ઓવર હીટિંગ થાય ત્યારે લાઇટ ઇન્ડિકેટ કરે છે ક્લસ્ટર મીટરમાં. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું. જો આ કેસ છે આપણી સામે જ છે, આ ભાઈએ ખાલી એટલું ધ્યાન નથી રાખ્યું કે ઓવર હીટ થઈ ગઈ છે ગાડી, તો એનું આખું એન્જિન બનાવવું પડે. સાવ નવી ગાડી છે, બ્રાન્ડ ન્યૂ, 2022 નું મોડલ છે, તો પણ એ એન્જિન ચોટી ગયું છે. એવું જરૂરી નથી કે નવું એન્જિન હોય એટલે કાંઈ ન થાય. આવી વસ્તુ, બેઝિક વસ્તુનું તો તમારે ધ્યાન રાખવું જ જોશે, બરોબર ને કિશનભાઈ? હા, ધ્યાન તો તમારે ઓછામાં ઓછું 10-15 મિનિટે મીટરમાં એકવાર થોડીક સેકન્ડ માટે ધ્યાન તો કરવાનું રાખવાની જ, નકર ઓવર હીટિંગ થઈ જાય છે તો ગાડી ઊભી રહી જાય. બીજું શું આમાં વસ્તુ ધ્યાન રાખવા જેવી છે? આમાં મીટરમાં તો કન્ટિન્યુ જોવાનું તો 10-15 મિનિટે ચાલુ જ રાખવાનું, અને ઓઇલ પાણી બહુ લાંબા રૂટમાં જતા હોય ત્યારે ચેક કરવાનું ધ્યાન ટેવ રાખવી. ન ખબર પડે તો એકવાર ગેરેજ વાળાને બતાવી દેવું. એવું કઈ લાગે તો ગમે ત્યારે ફોન કરી લેવો કે ફોન કરી લેવો. તમારો નંબર તો કહી દો. શું છે? 9736 ગમે ત્યારે કાંઈ એવી લાઇટ આવે કે એવું કોઈ ઇન્ડિકેશન આવે તો કોલ કરીને પૂછી લેવું કે શેની છે, કે આ હલાવી તો કઈ ગાડી. એકવાર ફરીથી તમારો નંબર કહી દો. 9726 1748. અને કઈ જગ્યાએ આવે ગેરેજ આપણું? ગોંડલ ચોકડી ઉપર, હાઈવે ઉપર, માલધારી ફાટકની સામે, સ્માર્ટ ઓટો કેર, રાજકોટ. માલધારી ફાટક સામે આવે ને? હાઈવે ઉપર જ આવે ને? ઉપર જ આવે પ્રોપર, પુલની નીચે. હા. ઓકે, તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો થોડીક સાવચેતી રાખવાની જરૂર છે ગાડી ચલાવતી વખતે, તો એ તમને કિશનભાઈએ જણાવી, બરોબર. હવે આપણે આગળ જોઈશું બીજું કામ શું ચાલે છે વર્કશોપમાં. ચાલો, આપણે હવે મિકેનિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ લીધી છે. આગળ આપણે વર્કશોપમાં શું ચાલી રહ્યું છે, તો થોડુંક વરસાદ પણ આવી ગયો છે, જોઈ શકો છો તમે. થોડીક કુદરતની મહેરબાની થઈ ગઈ છે. રાજકોટ ઉપર હજી એટલી બધું મહેરબાન નથી, પણ થોડું એવું લાગે છે કે હવે મહેરબાન થતું આવે છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ ટ્રીબરમાં કંઈક કામ ચાલી રહ્યું છે.
શું કરો છો ભાઈ? પોલિશિંગ નું કામ ચાલુ છે. કલર આમાં થઈ ગયો છે તો થોડુંક પોલિશિંગ નું કામ ચાલુ છે, શાઇનિંગ લઈ આવવા માટે. એમાં શકીલભાઈ ને આ મિત્ર આપણા આમાં શું કે પોલિશિંગ નું કામ કરી રહ્યા છે, તો તમે જોઈ શકો છો. તો આપણે જોઈએ હવે આગળ શું કામ ચાલી રહ્યું છે. ઓહો, દીપભાઈ એસ્ટિમેટ બનાવી રહ્યા હોય એવું લાગે છે. શું કરો દીપભાઈ? એસ્ટિમેટ બનાવો છો? ઇન્સ્યોરન્સમાં લાગે છે. તો એસ્ટિમેટ બનાવીને પછી ક્યાં ઓર્ડર કરવાના? અતુલ સોપીએ મારુતિના જેન્યુઅન પાર્ટ મળે એ જગ્યાએ. ક્યાં? પુનિતના ટાંકે આવે અહીંયા. વાહ. તો દર્શક તમે જોઈ શકો છો કે આપણે આ ગાડીનું કામ ઇન્સ્યોરન્સમાં કરવાનું છે, તો એના સ્પેર પાર્ટનું લિસ્ટ બની રહ્યું છે. દીપભાઈ ઓર્ડર કરવા માટે લિસ્ટ બનાવી રહ્યા છે અને અતુલ સોપિયાથી ઓર્ડર કરશે. બરોબર ને દીપભાઈ? હા બરોબર. તો હવે આપણે આગળ જાશું. તો આપણે એક એસેસરી ડિપાર્ટમેન્ટ છે, એ તમે આના પહેલા જો આપણે પહેલો વિડીયો હતો વ્લોગ 1 એમાં જોયું હતું. આપણે એસેસરી ડિપાર્ટમેન્ટ પણ છે, એની મુલાકાત લઈ લઈએ શું કામ કરી રહ્યા છે, શું સ્ટેટસ છે. ઓહો, હિરેનભાઈ બેઠા છે અહીંયા એસેસરી ડિપાર્ટમેન્ટમાં. ગરમી ચડી ગઈ લાગે છે. તો અરે વરસાદ હતો. વરસાદ હતો? રાજકોટ ઉપર વરસાદ મહેરબાન થઈ ગયો લાગે આજે. રાજકોટમાં નથી, એની આગળ કાંગસિયાળી ગામમાં વરસાદ પડ્યો. હા, શું વાત કરે? તો એની વાત જાવ જો. અત્યારે આપણે એસેસરીમાં એક સ્કીમ રાખી છે ભાઈ. આ લેમ્પ આપણે છે નવા આવ્યા છે માર્કેટમાં. ઓહો. અને આપણે સ્પેશિયલ કારમાં આપણે ટેસ્ટિંગ કરવા દેવાના છે. કોઈ બી કસ્ટમર નાઇટમાં ચલાવતો એના માટે ટેસ્ટિંગ કરવા આપણે આ લેમ્પ દેવાના છે. જો સારું લાગે તો આપણે ભાવનું તો સમજી લેવું, પણ અત્યારે ફ્રી ફિટિંગ કરી દેવામાં આવશે. ફિટિંગ ફ્રી. લેમ્પના પૈસા નથી જોતા. સાંભળો દર્શક મિત્રો, ફ્રી દર્શક મિત્રો, ફ્રી. આ ફોગ લેમ્પ આ જે આપણે એસેસરીઝમાં છે, હેડલાઇટના લેમ્પ છે, બરોબર, એનું ફિટિંગ ફ્રીમાં કરી દેવામાં આવશે. તો તમે જોઈ શકો તો દર્શક મિત્રો કે આ રીતના ફોગ લેમ્પ છે, બરોબર. તો શું હતું હિરેન, આપણું ફર્મનું નામ શું છે? સ્માર્ટ કાર ડેકોરમાં આવી જવાનું છે. જે નાઇટમાં કન્ટિન્યુ ગાડી ચલાવતા હોય એના માટે ખાસ ઓફર છે. સ્પેશિયલ મફત ફિટિંગ કરી દેવામાં આવશે આ લેમ્પ. અને કઈ જગ્યાએ આવશે? ગોંડલ ચોકડી માલધારી ફાટકની સામે, વાવડી રોડ. અને શું છે મોબાઈલ નંબર? 9723323888. તો દર્શક મિત્રો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. ગમે ઇન્ક્વાયરી હોય તો તમે ફોન કરીને જ પૂછી શકો છો. ગમે નવી એસેસરીઝ આવી હોય કંઈ તમારે રિક્વાયરમેન્ટ હોય કે આ રીતનું ઓનલાઈન મળે છે, કારણ કે અત્યારે વસ્તુ કેવી થઈ ગઈ છે, બધા ઓનલાઈન કરે છે. એમાં ઓનલાઈનમાં વસ્તુ કેવી થાય છે કે જે બતાવે છે એ વસ્તુ આપણે જે જ્યારે મગાવો ત્યારે એ વસ્તુ નીકળતી નથી. તો એના માટે તમે એકવાર એવું હોય કે તમે ઓનલાઈન જોયું હોય તો તમે ફોન કરીને પૂછી લાવનો હિરેનભાઈને. એ તમને એને તપાસ કરીને જાણ કરશે અને એ વેરીફાઈ કરશે કે જે વસ્તુ જે ઓરિજિનલ જે દેખાડે છે એવી છે કે નહીં, અને રિઝનેબલ ભાવમાં તમને કરી દેશે. આપણે એસેસરીઝમાંથી બહાર આવ્યા તો એક આપણી પાસે જે આપણા મારા માસા થાય છે, લલિત માસા, ગોંડલ વર્કશોપ હલાવે છે, બરોબર. થી આપણી મુલાકાતે આવ્યા છે. શું લલિત માસા, કેમ છો? બસ શાંતિ હે, બહુ સારું હે. કઈ જગ્યાએથી આપણે ગોંડલ વર્કશોપ કઈ જગ્યાએ આવે? ગુંદારા ચોકડી, સુમિત મોટર ગેરેજ, રિપેરિંગ નું અને બોડી કામ કલર કામ નું બધું કરીએ. એટલે કઈ જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન? ગુંદારા ચોકડી 8B નેશનલ હાઈવે, બરોબર, સુમિત મોટર ગેરેજ. શું કામ કરો છો? રિપેરિંગ નું, વ્હીલ સર્વિસ અને બોડી પાર્ટ અને બોડી કલર બધું કામ થઈ જાય ને? ટોટલી કામ થઈ જાય. ટોટલિંગ કામ થઈ જાય. આ વીમા કંપની નું પેટ્રોલ પંપ ની, સંતરામ પેટ્રોલ પંપ ની પાછળ, બરોબર ને? ગુંદારા. દર્શક મિત્રો, તો આપણે ગોંડલ નું કઈ કામ હોય તો સુમિત ઓટો કેર કરીને આપણા મારા માસા છે ત્યાં વર્કશોપ ચલાવે છે, તો તમે ત્યાં જઈ શકો છો. તો હવે થોડોક વિડીયો ઉતારીને થાક લાગ્યો તો થોડીક થાકી ખાઈને હવે આગળ વધી છે. એક પાછા આપણે હાર્દિકભાઈ કરીને આપણા કસ્ટમર છે, રેગ્યુલર આપણા જૂના જાણીતા કસ્ટમર છે, બરોબર. આપણી પાસે આવ્યા છે. શું છે હાર્દિકભાઈ, મજામાં? મજા સાહેબ. શું હતું કામ? હા, ગાડી થોડીક ઝટકા મારે છે. ઝટકા મારે? હા. એટલે કઈ રીતે ઝટકા મારે? આમ રેસ કરીને તો ઝટકા ન મારે, એમને ઉપાડીને તો ઝટકા મારે. તમે ઝટકા મરાવતા નથી ને? મારે છે ને એમ ગિયર શિફ્ટિંગ માં પ્રોબ્લેમ છે. ગિયર શિફ્ટિંગ કરીને પછી આપણે ક્લચ મૂકીને ઉપાડીને એટલે ઝટકો આવે, 2-3 ઝટકા આવે. કેવો ઝટકો આવે? મજા આવે એવો આવે કે આમ ખાલી? મજા નો આવે. આમ ગાડી હાંકતા હોય તો મજા નો આવે. મજા નથી આવતી? મજા આવે એવો ઝટકો નથી આવતો ને? તો આપણે થોડું કામ કરાવાય. એ વાત સાચી. કઈ નહીં, આપણે જોઈ લઈએ. ગાડીમાં એક ફોલ્ટ છે કે ગાડીમાં ગિયરમાં પાડે ત્યારે કંઈક ઝટકો આવે છે. હવે આપણે આગળ વધશું તો આગળ જોઈએ તો શું લાગે છે, આ i10 કંઈક વોશિંગ થતી હોય એવું લાગે. વોશિંગ થઈ ગઈ છે, સાફ સફાઈ ચાલુ છે i10 ની. તો આપણે જઈ અને શું કરે છે એ જોઈએ.
રાહુલભાઈ છે આમાં તો. શું કરો રાહુલભાઈ? વોશિંગ કરો? કઈ રીતનું કામ હોય તમારે આમાં? કઈ રીતનું કામ હોય? કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખવાની. હાવ 0 કાંઈ ઘટવું જ ન જોઈએ ને. ખૂણે ખૂણેથી રજ કાઢી લ્યો ને. અંદર ગારો ભરાઈ ગયો બધું નીકળી જાય ને. તો આપણે વોશિંગ નું કામ કરીએ છીએ અહીંયા અને હાર્દિકભાઈ સંભાળે છે વોશિંગ નું કામ. બરોબર, તો તમે જોઈ શકો છો કે આ ગાડીનું વોશિંગ હાર્દિકભાઈ કરી લીધું છે અને અત્યારે સાફ સફાઈનું કામ ચાલુ છે. શું કે હાર્દિકભાઈ બીજું કઈ નવીનમાં કહેવા જેવું? આપણે આગળ જોશું કે આપણે જે જગ્યા વાપરી છે એના માલિકની આ જગ્યા છે એને આપણે થોડીક આજ મુલાકાત લઈ લઈ. થોડોક ટાઈમ મળ્યો છે. અહીંયા કિયાનું કામ ચાલી રહ્યું છે કારણ કે જગ્યાના માલિક છે તો આ જગ્યાએ અમારે કાંઈ કામ કરવા આવવું પડે. બરોબર, આ છે ચેકભાઈ સુતા છે, થોડાક આરામમાં છે. અને જોલીબેન જો આમ સુતા છે સામે, આરામમાં છે ફૂલ. હા જોલી, સારું ને? જોલીબેન અત્યારે કતરાઈ છે, બહુ વધારે પડતી હળી કર્યા જેવી છે નહીં. ખોટા કંઈક વધારે પડતી હળી થઈ જાય તો પાછળ દોડશે તો આપણે ભાગવામાં મુશ્કેલી પડશે. ઓફિસમાં જોઈએ કોણ બેઠું છે. ઓહો, અમારા શેઠ બેઠા છે, નાના શેઠ. આવો આવો. કેમ છે નિખિલભાઈ? યોગેશભાઈ મજામાં? કેમ છે? બસ જો. શું થયું ગાડીનું? ગાડીનું કામ ચાલુ છે, ઓઇલ બદલાવીએ છીએ, કમ્પ્લીટ થઈ જાય એટલે તમને કેવડાવું. અને બધાય પોઈન્ટ ચેક કરી લેજો ફ્રી મોન્સૂન ચેકઅપમાં. હા, ફ્રી મોન્સૂન ચેકઅપ એમનો. અને વાઇપર બ્લેડ તો ખાસ ફ્રી. ના ના, એ તો ફ્રી જ છે. આપણે કેમ્પ રાખેલો છે સ્પેશિયલ, તો એના માટે તમે લાભ લેવા માટે આવ્યા છો. બાકી હું જો કેમેરામાં જોવો જ છું બધું. ના ના, બેઠા બેઠા એ બધા 24 પોઈન્ટ ચેક થઈ જશે. હજી ઓઇલ ટોપ અપ કરી નાખશું. બરોબર, વાઇપર બ્લેડ ફ્રી છે. એ બધું કેમ્પનો જે આપણો લાભ તમે લેવા માંગો છો તમને હું પૂરેપૂરો લાભ આપીશ. અને ઈ પતી જાય પછી મારી ફોર્ચ્યુનર જોઈ લ્યો, ચેકઅપ કરી લ્યો. હા દર્શક મિત્રો, આપણા જે ઓનર છે નિખિલભાઈ, બરોબર, એને કિયા અને ફોર્ચ્યુનર છે. આપણે અત્યારે કિયામાં વર્ક આવ્યું, કિયાનું કામ ચાલુ છે, એમાં વર્ક ચાલુ છે ને હવે એ કમ્પ્લીટ થાય પછી ફોર્ચ્યુનરનું લેવાનું છે. એ અમને અપ્રુવલ આપી દીધું છું કે તમે ફોર્ચ્યુનર પણ લઈ લો. હવે આપણે પાછા અહીંયાથી શરૂઆત કરી તો અહીંયા પહોંચી જાય. જુબેરભાઈ, કેટલા કામ પહોંચ્યું આપણું બોડી કામ? થઈ ગયો હે, ખાલી ચેક કરવાનું બાકી છે. બરોબર, ફેન્ડર રિપેરિંગ થઈ ગયો. તો દર્શક તમે જોઈ શકો છો ફેન્ડર જે અહીંથી વળી ગયેલું હતું અત્યારે લેવલ આવી ગયું છે હેડલાઇટમાં. બરોબર, ગેપ રહેતો હતો, લેવલ જુબેરભાઈએ લઈ લીધું છે. તો 0 વર્ક થતું એવું મને અત્યારે લાગે છે. બાકી તો હજી જોઈએ આગળ કમ્પ્લીટ બોડી કામ થઈ જાય ત્યારે. અત્યારે તો બરોબર જ લાગે છે. શું કે જુબેરભાઈ? હા, કમ્પ્લીટ છે. બરોબર, અહીંયા થોડી બહાર થોડી લાગે છે, એ તો ફિટિંગમાં આવી જાય. સિગરેટ નું શું થયું કાલે? આપણે કઈ પ્રીમિયમ કઈ પીવો તમે? પ્રીમિયર ગોલ્ડ ફ્લેક. પ્રીમિયમ ગોલ્ડ ફ્લેક. તો સિગરેટ તો આજ પીતા જોયા નહીં મેં તમને. આજે આજનો કોટો પૂરો થઈ ગયો. આજે કોટા પૂરું થઈ ગયું. હજી કામ આમાં ત્રીજા પાર્ટમાં આવશે. આજનો કોટો પૂરો થઈ ગયો. હા, આજનો કોટા પૂરો. ત્યાં કામ પૂરું થાય પછી લટકારવાની છે. સિગરેટ પીવામાં ધ્યાન એમાં જાય ને પછી આ બગડી કામ પ્રોપર થાય નહીં. પ્રોપર થાય મને તો એવું લાગે જુબેરભાઈ તમે સિગરેટ એને ચાલુ રાખો. કારણ કે સિગરેટ ચાલુ રાખશો ને તો મને એવું લાગે કામમાં હે ને કઈ ઘટવા નહીં દો. કારણ કે તમે કાલે જ કીધું હતું એમાં માઇન્ડ છે ને આમ રિલેક્સ લાગે. રિલેક્સ થાય એમ. રિલેક્સ થાય ને પહેલેથી હે ને આપણે સિગરેટ પીતા હોય ને એમાં રિલેક્સ થાય. તો એટલે જ તમને કહું તમે હે ને જ્યારે કામ ચાલુ હોય ને ત્યારે સિગરેટ ચાલુ રાખજો. બરોબર, હવે આપણે દર્શક કરી લઉં, ચેક ઇન કરી લઉં. બરોબર, હા ચેક ઇન કરી લ્યો પછી પેન્ટિંગ માં આપી દો. પછી દર્શક મિત્રો હવે તો આપણે આગળ જ્યારે બોડી કામ પૂરું થશે પછી જ્યારે આપણે પેન્ટિંગ ની પ્રોસેસ એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આપણે લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં પસંદ આવ્યું હોય તો એનું લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવજો.